નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી તમારી આંખોમાંથી આંસુ આવી જાય એવી સત્ય ઘટનાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, આજે સવારમાં સુમિત્રાએ તેના સાસુને કહ્યું કે સાસુમાં, આજે હું મારા માતા પિતાના ઘરે જાઉં છું, કારણ કે મારે મારા ભાઈના લગ્નની શોપિંગ કરવાની છે। તેથી જ મારી માતાએ મને એમના ઘરે બોલાવી છે। સુમિત્રા સુંદર પિંક કલરની સાડી પહેરીને એના રૂમમાંથી બહાર આવી અને એના સાસુ રાધાબેને કહ્યું, પરંતુ સુમિત્રા, તું શું હજુ ગઈકાલે જ તારા માતા પિતાના ઘરેથી પાછી આવી છે અને આજે તું ફરી પછી તારા માતા પિતાને ઘરે જાય છે? હા સાસુમાં, એવું કહ્યું છે કે આજે મારી નાની બહેન પણ મારા માતા પિતાના ઘરે આવી છે અને તે બીજા શહેરમાંથી વારંવાર આવી શકતી નથી, તેથી મારી મમ્મીએ આજે શોપિંગ પ્લાન બનાવ્યો છે। એ તો સારું છે વહુ, પણ તમારા સાસરિયાઓ પ્રત્યે પણ તમારી થોડી જવાબદારી છે અને તમે જાણો છો હું હાર્ટ એટેકની દર્દી છું, તેમજ મારા ઘૂંટણ પણ સંપૂર્ણ રીતે ચાલ્યા ગયા છે અને હું ભાગ્યે જ ચાલી શકું છું। આવી સ્થિતિમાં હું ઘરનું કામ કરી શકતી નથી। સાસુમાં, તમારે કામ કરવાની શી જરૂર છે? ઘરમાં મોટી ભાભી છે, તે રસોડાનું કામ કરશે। રાગીણીએ પોતાની સાસુને જવાબ આપ્યો। આ સાંભળીને રાધાબેનની મોટી વહુ સંધ્યા રસોડામાંથી બહાર આવી અને ગુસ્સામાં બોલી કે શું હું આ ઘરની નોકરાણી છું કે આખો દિવસ ઘરનું કામ કરતી રહું અને તું તારી બેગ ઉપાડીને તારા માતા પિતાના ઘરે જ્યારે ઈચ્છે ત્યારે જતી રહે છે? તારી બેગ ચૂપચાપ નીચે રાખ અને મારી સાથે ઘરનું કામ કરવા લાગી જા। ત્યારે રાગીણીએ કડકાઈથી બિલકુલ કહ્યું નહીં અને હું અત્યારે કોઈ પણ કામ કરવા નથી જવાની, કારણ કે મારી માતાએ ફોન કર્યો છે અને હું ચોક્કસ જઈશ। ત્યારે બંને વહુએ રાધાબેન સમજાવી રહ્યા હતા, પરંતુ ત્યારે એમની મોટી વહુ સંધ્યાએ કહ્યું કે એ પણ સાચું હતું, કારણ કે રાગીણી આ ઘરની વહુ છે, તેમ સંધ્યા પણ આ ઘરની વહુ જ છે। તો પછી આ કોઈ દિવસ રસોડું એકલી કેમ સંભાળે? ત્યારે સુમિત્રાએ બેદરકારીથી કહ્યું કે સાસુમાં, ભાભી કદાચ એ દિવસ કામ કરે તો એમના ઉપર કોઈ ભાર નહીં તૂટી જાય। ત્યારે સુમિત્રાને આવી વાતો સાંભળી અને સંધ્યા ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે આ તો મારા માત્ર એક દિવસનું હોય તો કોઈ વાંધો નથી, પરંતુ આ તો તમારું રોજનું કામ છે। ઘરનું કામ ટાળવા માટે તમે કોઈને કોઈ બહાનું બનાવીને ચાલ્યા જાઓ છો। ત્યારે સુમિત્રાએ પોતાનું મોઢું બગાડીને કહ્યું, ઓકે, તો સમસ્યા એ છે કે જો હું મારા માતા પિતાના ઘરે જાઉં તો તમને ઈર્ષા થાય છે, પરંતુ મારો પરિવાર મને બોલાવશે તો હું ચોક્કસ જઈશ। ત્યારે રાધાબેને તેને સમજાવતા ફરી કહ્યું, પરંતુ સુમિત્રા વહુ, તમારે ઘરના કામમાં પણ સંધ્યાને સાથ આપવો પડશે। આના પર સુમિત્રાએ બૂમ પાડીને કહ્યું કે હું ઘરનું બધું કામ કરું છું। આ સાંભળીને સંધ્યાએ પણ ગુસ્સામાં કહ્યું કે ઠીક છે સાસુમાં, હવે મેં પણ નક્કી કરી લીધું છે કે હું પણ એકલી ઘરનું કોઈ કામ નહીં કરું। આટલું કહીને સંધ્યા પણ ગુસ્સામાં પોતાના પગ પછાડીને પોતાના રૂમમાં ચાલી ગઈ। ત્યારે સુમિત્રા પણ આમ કહીને ઘરની બહાર નીકળી ગઈ કે તમારે જે કરવું હોય એ કરો, પણ હું તો માના ઘરે ચોક્કસ જઈશ। મિત્રો, રાધાબેન અને માવજીભાઈને બે દીકરાઓ હતા, સંદીપ અને રોનક। એમના મોટા દીકરા સંદીપની પત્નીનું નામ સંધ્યા અને નાના દીકરા રોનકની પત્ની સુમિત્રા હતી। સંદીપ એના પિતા સાથે રહેતો હતો અને એની કરિયાણાની દુકાન સંભાળતો હતો, જ્યારે રોનકની દુકાનમાં કામ કરવામાં રસ નહોતો, પરંતુ તે વધુ કમાતો નહોતો, તેથી તે સરકારી નોકરી માટે પ્રયત્ન કરતો હતો। થોડી વાર પછી રાધાબેનના પતિ માવજીભાઈ ઘરની અંદર આવ્યા અને ખુરશી પર બેસીને બોલ્યા કે રાધા, આજે હું ખૂબ જ થાકી ગયો છું। કેમ સાહેબ, રોનક આજે પણ દુકાને નથી આવ્યો? રાધાબેને પૂછ્યું। ત્યારે માવજીભાઈએ કહ્યું કે ના,
તે કહે છે કે દુકાને પર કામ કરવું ગમતું નથી, એને સરકારી નોકરી માટે કાગળો આપવાના છે. હવે આ છોકરાને કોણ સમજાવે કે સરકારી નોકરી મેળવવી એટલી સરળ નથી અને દુકાનના સંદીપને પણ તેની જરૂર છે. ભગવાન, એક તરફ મારો નાનો દીકરો છે જેને દુકાનમાં કામ કરવાની ઈચ્છા નથી અને બીજી બાજુ એક નાની વહુ છે જે ઘરનું કોઈ કામ કરવા તૈયાર નથી. રાધાબેને થાકેલા સ્વરે કહ્યું. ત્યારે માવજીભાઈએ કહ્યું, ઠીક છે રાધા, મને ખૂબ ભૂખ લાગી છે અને તેથી વહુને કહે કે મારા માટે ખાવાનું લાવે. એટલે ત્યારે રાધાબેન પોતે ઊભા થયા અને રસોડામાં ગયા, પરંતુ ઘૂંટણમાં દુખાવાને કારણે તેમને ચાલવામાં તકલીફ થતી હતી. ત્યારે માવજીભાઈએ કહ્યું કે અરે ભાગ્યવાન, વહુઓ ક્યાં છે? તેને ભોજન પીરસવાનું કહો. ત્યારે રાધાબેને નિરાશ થઈને કહ્યું કે આપણી નાની વહુ સુમિત્રા જે રોજની જેમ તૈયાર થઈને પોતાના મા બાપના ઘરે ગઈ છે અને હવે મોટી વહુએ પણ કામ કરવાની સાફ ના પાડી દીધી છે. આ સાંભળીને માવજીભાઈએ પોતાની મોટી વહુ સંધ્યાને બોલાવી. જ્યારે સંધ્યા બહાર આવી ત્યારે માવજીભાઈએ કહ્યું કે સંધ્યા વહુ, આ બધું શું ચાલી રહ્યું છે? તમે આજે ભોજન બનાવવાની ના પાડી. નાની વહુ તો મૂર્ખ છે, પરંતુ તમારે તો સમજદારીથી વર્તવું જોઈએ ને. ત્યારે એને કહ્યું કે બાપુજી, આ બધું ક્યાં સુધી ચાલશે? હું આખો દિવસ રસોડામાં શા માટે પીસતી રહીશ? કહું છું, તમારી નાની વહુના હાથમાં મહેંદી લગાવવામાં આવી છે અને મારા પતિ પણ ત્યાં દુકાન પર આખો દિવસ કામ કરે છે અને હવે મહેનત કરીને ઘર ચલાવીએ છીએ. ઘર ખર્ચમાં મદદ કરવી એ ભાઈ ભાભીની ફરજ કેમ નથી? શા માટે અમે બંને નોકરોની જેમ કામમાં વ્યસ્ત રહીએ? ત્યારે માવજીભાઈએ કહ્યું કે તમારી વાત સાચી છે વહુ, હું આ વિશે બંને સાથે વાત કરીશ, પરંતુ અત્યારે તો તમે જમવાનું બનાવો, મને પણ ભૂખ લાગી છે અને સંદીપ માટે ટિફિન પણ લઈને જવાનું છે. એટલે ત્યારે સંધ્યાએ સ્પષ્ટપણે કહ્યું કે ઠીક છે, હું પણ ત્યારે જ કામ કરીશ. જ્યારે આ સમસ્યાનો ઉકેલ મળશે તે પહેલા હું પણ કોઈ કામ નથી જવાની. આટલું કહીને પોતાના રૂમમાં ચાલી ગઈ. ત્યારે પોતાની મોટી વહુ આવા વલણથી માવજીભાઈ અને રાધાબેન આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાર પછી રાધાબેને બહુ મુશ્કેલીથી ભોજન બનાવ્યું અને માવજીભાઈ ભોજન કરીને પોતાના મોટા દીકરા સંદીપ માટે ટિફિન લઈને દુકાને ચાલ્યા ગયા. પરંતુ હવે માવજીભાઈને ચૂપ રહેવું એ યોગ્ય ન લાગ્યું. સાંજ સુધીમાં એમનો નાનો દીકરો રોનક અને પુત્રવધુ રાગીણી પણ ઘરે આવી ગયા હતા અને મોટો દીકરો સંદીપ પણ દુકાનેથી પાછો ઘરે આવી ગયો હતો. ત્યારે એમના બંને દીકરાઓ એમની પાસે બેસીને કહ્યું કે પપ્પા, શું કામ હતું? તમે ફોન કર્યો હતો? ત્યારે માવજીભાઈએ કહ્યું કે દીકરા રોનક, હવે તારે પણ તારી જવાબદારી સમજવી પડશે. ત્યારે રોનકે કહ્યું કે પપ્પા, તમારો મતલબ શું છે? મારો મતલબ એ છે કે તારો મોટો ભાઈ ક્યાં સુધી આ ઘર ચલાવશે? એટલે હું વિચારી રહ્યો છું કે હવે તમારું બંને ભાઈઓનું વિભાજન કરવું બધું સારું રહેશે, જેથી તમારા ઘરમાં રોજની લડાઈઓનો અંત આવે. અને પછી સંદીપે કહ્યું, પરંતુ પિતાજી, મને નથી લાગતું કે ભાગલા પાડવાથી આ સમસ્યાનો હલ થશે. મને લાગે છે કે જો ઘરમાં બધાય પોતાની જવાબદારી સમજીને કામ કરે તો બધું સારું થઈ જાય. ત્યારે નજીકમાં બેઠેલા રાધાબેને કહ્યું, અરે દીકરા, જો બધા પોતપોતાની જવાબદારી સમજે તો કોઈ સમસ્યા નહોતી, પણ આ ઘરમાં દરેકને પોતાની ઈચ્છાનો પાવર છે અને પછી ક્યાં સુધી તું પણ તારા નાના ભાઈના પરિવારને સાથ આપતો રહીશ? આ સાંભળીને પાસે ઉભેલી નાની વહુ સુમિત્રા બોલી કે કેમ માં, તેણે તમારા માટે શું કર્યું છે? અરે, અમે રોજી રોટી કમાઈને ખાઈએ છીએ, છતાં પણ આ કોઈ દિવસ મેણા અને ટોણા સાંભળીએ છીએ. તો હું તો કહું છું કે ઘરના ભાગ પાડો, એટલે રોજના ઝઘડાઓમાંથી છુટકારો મળી જાય. પછી મોટી વહુ સંધ્યાએ ગુસ્સામાં કહી દીધું કે હા, હું બધું જાણું છું કે તમે આ ઘરથી જુદા થવા માંગો છો, જેથી કરીને તમારે તમારા માતા પિતાની જવાબદારી ઉઠાવવી ન પડે.
હું એમનો બધો બોજ ઉઠાવું, પરંતુ હવે મેં પણ નક્કી કર્યું છે કે હું એમના માટે કોઈ પણ કામ કરવાની નથી. ઘણો સમય થઈ ગયો, જેથી નાની વહુએ હળવા ઠપકા સાથે કહ્યું કે મેં પણ આ લોકો સાથેની કંટ્રોલ લીધો નથી. ત્યાં આ વાત પણ બંને વહુઓ વચ્ચે ઝઘડો થઈ ગયો. પછી સંદીપે ગુસ્સાથી બૂમ પાડીને કહ્યું કે સંધ્યા, તારી હિંમત કેવી રીતે થઈ મારા માતા પિતાને બોજરૂપ કહેવાની? પછી રોનકે કહ્યું કે ભાઈ, માતા અને પિતા મારી સાથે રહેશે, છેવટે મારી પણ એમના પ્રત્યે થોડી ફરજ છે. આટલું કહીને તેમણે રૂમમાં ગયો. એટલામાં સુમિત્રા પણ પોતાના પગ પછાડીને એની પાછળ રૂમમાં આવીને ગુસ્સામાં બોલી કે રોનક, મારી એક વાત કાન ખોલીને સાંભળો. તમારા માતા પિતા કહે છે કે એ હું ક્યારેય નહીં કરું. ત્યારે રોનકે કહ્યું, જો સુમિત્રા, તેઓ મારા માતા પિતા છે, જેમણે મને જન્મ આપ્યો છે, તો શું મારે વૃદ્ધાવસ્થામાં એમનો સાથ છોડી દેવો જોઈએ? એટલે ત્યારે સુમિત્રાએ કહ્યું કે હું એ બધું નથી જાણતી. હું ફક્ત તારી સાથે જ રહી શકું છું. આ ઘરમાં કોઈ રહે કે ન રહે, કોઈ જીવે કે મરે, મને કોઈથી પરવાહ નથી. ત્યારે રોનકે કહ્યું, સુમિત્રા, તું તારી હદ વટાવી રહી છે. આ બાબતે હવે કોઈ ચર્ચા નહીં થાય. તારે મારી સાથે સહમત થવું પડશે. એટલે સુમિત્રાએ ગુસ્સામાં કહ્યું, ના, પણ મેં કહ્યું કે હું એક ક્ષણ પણ તારા માતા પિતા સાથે નહીં રહીશ. સુમિત્રાની આવી બધી વાતો સાંભળી અને ગુસ્સે થયેલા રોનકે સુમિત્રાના મોઢા પર જોરથી થપ્પડ મારી દીધી. ત્યારે અચાનક તેના ગાલ પર થપ્પડ પડવાથી સુમિત્રા ચોંકી ગઈ અને પછી તેમના પતિ તરફ સળગતી નજરે જોઈને બોલી કે રોનક, આજે તે મારા માતા પિતાની ખાતર મારા પર હાથ ઉપાડ્યો છે. આ તારા માટે સારી વાત નથી. હવે હું તને જોઈ લઈશ. એટલું કહીને લગભગ 1 કલાક પછી સુમિત્રા એના માતાના ઘરે પહોંચી. ત્યાં પહોંચતા જ સુમિત્રાએ રડતા રડતા બૂમ પાડી. એટલે એમના માતા પિતા રૂમમાંથી બહાર આવ્યા અને એમણે આંગણામાં જોયું તો તેમની દીકરી આંગણામાં ઊભી જોરથી રડી રહી હતી. ત્યારે તેમની માતાએ પૂછ્યું, અરે દીકરી, આ સમયે તું અહીંયા બધું બરાબર તો છે ને? એટલે ત્યારે સુમિત્રાએ રડતા કહ્યું કે માં, તમે મારો સંબંધ કેવા ઘરમાં નક્કી કર્યો? ત્યારે એના પિતાએ પૂછ્યું, પરંતુ દીકરી, શું થયું એ તો કહે. હું તમને શું કહું પપ્પા, હું એ ઘરમાં આખો દિવસ કામ કરું છું, છતાં પણ મારા સાસરિયાઓ મને રોજ ખરાબ વાતો કહેતા રહે છે અને તેઓ મને મેણા ટોણા મારવાની એક પણ તક છોડતા નથી. મારા પતિ કહે છે કે જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારે આખો દિવસ તારા સાસરિયાની સેવા કરવી પડશે. આ સાંભળીને તેની માતાએ કહ્યું, શું તેઓએ મારી દીકરીને એના ઘરમાં નોકરાણી તરીકે રાખી છે? ત્યારે સુમિત્રા રડવા લાગી અને કહ્યું કે હવે તમે કહો, હું આ કોઈ દિવસ ઘરનું કામ કરું કે મારા સાસરિયા વાળાના પગ દબાવી રહું? અને આજે જ્યારે મેં કામ કરવાની ના પાડી ત્યારે તમારા જમાઈએ મને માર્યો અને ઘરની બહાર ધકેલી દીધી. આ સાંભળીને સુમિત્રા માતા પિતાના ચહેરા પોષથી ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ત્યારે એના પિતાએ કહ્યું કે શું એમનામાં એટલી હિંમત કે તેઓ મારી ફૂલ જેવી દીકરી પર હાથ ઉઠાવે? તો ત્યારે તેની માતાએ કહ્યું કે દીકરી, તે જ એમની હિંમત વધારી છે, કારણ કે તે હંમેશા તેમના અત્યાચારો સહન કર્યા અને ક્યારેય એમની સામે અવાજ પણ ઉઠાવ્યો નહીં. તો સુમિત્રાએ કહ્યું, પણ માં, હું સહન ન કરું તો બીજું શું કરું? હું તો માત્ર એટલું જ વિચારતી હતી કે મારો પરિવાર કોઈ રીતે સેટલ થઈ જાય. ત્યારે સુમિત્રાએ માતાએ કહ્યું કે લગ્ન પહેલા તેઓ કહેતા હતા કે અમે વહુની સાથે દીકરી જેવો વ્યવહાર કરીશું અને આજે 2 જ લોકો લડવા પર આવ્યા છે. પણ દીકરી, તું ચિંતા ન કર, તે ઘણું બધું દુઃખ સહન કર્યું છે. હવે તું તારા માતા પિતાના ઘરે છો. હવે અમે એ લોકોનું ધ્યાન રાખીશ. બીજી તરફ મોટી વહુ પણ ઘર છોડીને જતી રહી હતી અને એના પરિવારજનોને જતા બધા ચિંતામાં પડી ગયા. પછી સંદીપે રોનકને કહ્યું કે રોનક, તારે તારી પત્ની પર હાથ ઉપાડવાની શું જરૂર હતી?
ત્યારે રોનકે કહ્યું કે ભાઈ, હું એના પર હાથ ન ઉપાડું તો બીજું શું કરું, કારણ કે એમણે મને સ્પષ્ટ કહી દીધું હતું કે હું ચોક્કસપણે તારા માતા પિતા સાથે નહીં રહું. હું આજ સુધી તેનું દુષ્કર્મ સહન કરતો આવ્યો હતો અને એને ક્યારેય કશું કહ્યું નહોતું, પરંતુ આજે તે મારા માતા પિતા વિશે બોલી કે હું સહન ન કરી શક્યો. આ સાંભળીને માવજીભાઈ બોલ્યા કે દીકરા, તે યોગ્ય નથી કર્યું. હવે તું તારી સાસરિયામાં જા અને સુમિત્રાને સમજાવ અને એની પાસે આપણા ઘરે લઈ આવ. ના બાપુજી, હું એમને મનાવવા ક્યારેય નહીં જઈશ. તે અહીં પાછી આવે કે ન આવે એનાથી મને કોઈ ફરક પડતો નથી. આમ કહીને રોનક ત્યાંથી પોતાના આ રૂમમાં ચાલતો ગયો, પરંતુ ત્યારે માવજીભાઈ એમના પોતાના દીકરાનું ઘર બરબાદ થતું જોઈ શક્યા નહીં, જેથી તેમણે જાતે જ ત્યાં જવાનું નક્કી કર્યું. બીજા દિવસે સુમિત્રાના માતા પિતાના ઘરે પહોંચી ગયા. ત્યારે એમને આવેલા જોઈને સુમિત્રાના પિતા ગુસ્સે થઈ ગયા. ત્યારે માવજીભાઈએ હાથ જોડીને એમના દીકરાના આવા વર્તન માટે માફી માંગી. તો સુમિત્રાના પિતાએ ધીમા અવાજે કહ્યું કે ઠીક છે, પહેલા તમે અમારી દીકરી પર આટલા અત્યાચારો કર્યા અને હવે તમે માફી માંગવા આવ્યા છો. તમે એવું પણ કેવી રીતે વિચાર્યું કે અમે અમારી દીકરીને નરકમાં પાછી મોકલીશું? તમે જે મોઢાથી આવ્યા છો એ જ મોઢું લઈને પાછા જાઓ. ત્યારે માવજીભાઈએ કહ્યું કે વેવાણ, આવું ન કરો. તમે થોડું તો વિચારો. આવું કરવાથી આપણી જ્ઞાતિ સમુદાયમાં સન્માન રહેશે. તો ત્યારે સુમિત્રાની માતા સવિતાબેને કહ્યું કે જ્યારે તમારા દીકરાએ અમારી દીકરી પર હાથ ઉપાડીને એની સાથે મારપીટ કરી ત્યારે તમારે આ વિશે વિચારવું જોઈએ ને. સારું બહેન, સુમિત્રાએ તમને કહ્યું હતું કે રોનકે એના પર હાથ ઉપાડ્યો છે, પણ એને આવું કેમ કર્યું એ નથી કહ્યું. કવિતાબેન, તમારી દીકરીની પણ ભૂલ હતી. આ સાંભળીને સુમિત્રાએ આંસુ વહાતા કહ્યું કે જુઓ પપ્પા, આટલું બધું થયા પછી પણ આ લોકો મારા પર દોષારોપણ કરી રહ્યા છે. અત્યાર સુધી આ લોકો મને મારતા હતા અને જો એમનો કોઈ વાંક છુપાવવાનો હશે તો એ મને મારી પણ નાખશે. ત્યારે સુમિત્રાના પિતા વેલજીભાઈએ કહ્યું કે જુઓ માવજીભાઈ, હવે અમારે કંઈ નથી સાંભળવું. તમે જેવા આવ્યા છો એવા શાંતિથી અહીંથી પાછા જાઓ હવે, અને તમને કોર્ટમાં જ મળીશું. એટલે ત્યારે માવજીભાઈએ પોતાના હાથ જોડીને એ કહ્યું કે એકવાર વિચાર કરો વેલજીભાઈ, કોઈની ભૂલ પર આંખો બંધ કરીને આટલો મોટો નિર્ણય લેવો યોગ્ય નથી અને તમારા હાથમાં 2 ઘરની લગામ છે. તમારો આવો એક નિર્ણય 2 ઘરને નષ્ટ કે બરબાદ કરી શકે છે. તો ત્યારે સુમિત્રાની માતા સવિતાબેને કહ્યું કે તમે લોકો તમારી ચિંતા કરો, અમે અમારી દીકરીનું ઘર ફરી વસાવી લઈશું અને હા, તમે અમારી દીકરી પર કરેલા દરેક હુમલાનો બદલો અમે લઈ લઈશું. હવે તમે અહીંથી તમારું કાળું મોં લઈને ચાલ્યા જાઓ. ત્યારે માવજીભાઈએ પોતાનું થયેલું આવું અપમાન ઉદાસ ચહેરે સહન કરીને પોતાના ઘરે પાછા ફર્યા. જ્યારે તેઓ પોતાના ઘરે પહોંચ્યા તો રાધાબેને કહ્યું કે શું થયું સાહેબ, તમારી વહુની સાથે નથી લાવ્યા? ન રાધા, તેને સ્પષ્ટ ના પાડી દીધી કે મેં એની સામે હાથ જોડીને માફી પણ માંગી, પરંતુ સુમિત્રા વહુ પાછી આવવા તૈયાર નથી કે એના માતા પિતા એને મોકલવા તૈયાર નથી અને હવે તેઓ કોર્ટ કેસ કરવાનું વિચારી રહ્યા હતા અને ધમકીઓ આપી રહ્યા હતા. શું કોર્ટ કેસ કરી તેમણે આટલો મોટો નિર્ણય કઈ રીતે લીધો? પછી તેમના દીકરા રોનકને જોઈને રાધાબેને કહ્યું કે દીકરા, હવે તારે એને પાછી લાવવા માટે સમજાવવી પડશે. ત્યારે રોનકે કહ્યું કે માં, આટલી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી પત્ની સુમિત્રાને એના માતા પિતાના ઘરે રહેવા દો. મને એવી પત્નીની કોઈ જરૂર નથી જે મારા માતા પિતાને સ્વીકારી ન શકે. જ્યાં સુધી કેસ દાખલ કરવાનો સવાલ છે તો એમને જે કરવું હોય એ કરવા દો. ત્યારે પોતાના દીકરાને સમજાવતા રાધાબેને કહ્યું કે જો દીકરા, આવા અહંકારને આ કારણે જ
કેટલાય ઘરો બરબાદ થઈને રહી જાય છે. તેથી જ હું તને સમજાવું છું કે આ મુદ્દાને મોટો કરવાને બદલે એને ઓળખવામાં સમજદારી છે. અરે મમ્મી, વાત કરી એટલે વધી ગયું છે. હવે જે થશે એ જોવાનું બાકી છે. આટલું કહીને રોનક ત્યાંથી ઊભો થયો અને ચાલતો ગયો. ત્યારે પાછળ ઊભેલી તેની મોટી પુત્રવધુ સંધ્યા આ બધી વાતો સાંભળી રહી હતી. પછી જે બીજો દિવસે બપોરે જ્યારે સંદીપ દુકાનેથી જમવા માટે આવ્યો ત્યારે એને એની માતાને કપડાં ધોતી જોઈ એટલે તે ઝડપથી તેના રૂમમાં ગયો અને ધીમા અવાજે કહ્યું, સંધ્યા, આ બધું શું થઈ રહ્યું છે? હવે મારા માતા પિતાના 2 જોડી કપડાં ધોવાનું નાનું કામ પણ તમને ભારે પડે છે. ત્યારે સંધ્યાએ ટોણો માર્યો. ઠીક છે સંદીપ, આ કામ તમને નાનું લાગે છે તો ત્યાં સુધી મારે એકલા ઘરના બધા કામ કરવાના. પરંતુ શું તમે જાણો છો કે આ કોઈ દિવસ ઘરમાં કેટલું કામ હોય છે? અને મહારાણી તો તેના મા બાપના ઘરે ગઈ છે અને મારે ઘરે એકલીએ બધું કામ કરવાનું. ત્યારે સંદીપે ગુસ્સામાં કહ્યું કે જો સંધ્યા, તારી માતા સાથે આ બધું બરાબર નથી થઈ રહ્યું. ત્યારે સંધ્યાએ ગુસ્સામાં બૂમ પાડી અને કહ્યું કે મને ખબર છે કે શું સાચું છે અને શું ખોટું. હવે તેથી ઘરમાં હું મારું કામ જ કરીશ, ન તો બીજા માટે ભોજન બનાવીશ કે ન તો કોઈ અન્ય કોઈ કામ કરીશ. આટલું કહીને તે પોતાના પગ પછાડતી રસોડામાં ચાલી ગઈ. બીજી તરફ સુમિત્રા માતા પિતાના ઘરે એના પિતા વેલજીભાઈ એ આવીને કહ્યું કે દીકરી, તને રોનકનો કોઈ ફોન આવ્યો હતો? ત્યારે સુમિત્રા બોલી કે ના પપ્પા, તે મને કેમ બોલાવશે કે ફોન કરશે, કારણ કે એ જ સમસ્યાનું મૂળ છે. એટલે એમના પિતાએ કહ્યું, કઈ વાંધો નહીં દીકરી, તું ચિંતા ન કર, હું હમણાં જ વકીલને બોલાવીને આવ્યો છું. મેં તારા સાસરિયાઓ સામે દહેજનો કેસ કર્યો છે. આ સાંભળીને સુમિત્રા ચોંકી ગઈ અને બોલી, પરંતુ પપ્પા, દહેજની તો કોઈ વાત નહોતી. અરે દીકરી, અમે તો જાણીએ છીએ કે અમે ખોટો આરોપ લગાવ્યો છે, પણ વકીલ કહે છે કે તમારો કેસ મજબૂત કરવા માટે તમારે આ બધી યુક્તિઓ અપનાવવી પડશે. દહેજનો મુદ્દો મહત્વપૂર્ણ હતો. હવે તું જો હું એમને દિવસ દરમિયાન કેવી રીતે તારાઓ બતાવીશ, એ લોકો તારા પગ પકડીને માફી માંગશે. આ સાંભળીને સુમિત્રાની માતાએ કહ્યું કે તમે બિલકુલ સાચું કહી રહ્યા છો. એમને એ પણ જાણવું જોઈએ કે કોઈની દીકરી પર અત્યાચાર કરવાથી શું પરિણામ આવે છે. હવે એમને જેલમાં દાંત પીસવા પડશે, તો જ એમની સમજદારી પાછી આવશે. ઠીક છે દીકરી, તું આરામ કર, તારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આટલું કહીને સુમિત્રાના પપ્પા રૂમમાંથી બહાર આવી ગયા અને આ બાજુ સુમિત્રાના સાસરે એની શેઠાણી સંધ્યા એનું પણ અલગથી રાંધવા માંડી. પરંતુ એના પતિ સંદીપને બિલકુલ નહોતું. આજે રવિવાર હતો એટલે સંદીપ પોતાના પલંગ પર આડો પડ્યો હતો અને વિચારવાનું વાવાઝોડું એમના મનમાં ચાલી રહ્યું હતું. એટલામાં જ એની પત્ની સંધ્યા એની પાસે આવી અને બોલી કે સવારના 10 વાગી ગયા છે, પરંતુ સંદીપ, તમે હજી સુધી નાસ્તો નથી કર્યો. રાત્રે પણ તમે ખાધા પીધા વગર સૂતા હતા. હું તમારા માટે નાસ્તો લાવું છું, ઉઠો અને નાસ્તો કરી લ્યો. એટલે ત્યારે સંદીપે કહ્યું કે મારે નથી જમવું. જ્યારે તું મારી સાથે મારા માતા પિતાને પણ ભોજન પીરસીશ ત્યારે હું ખાઈશ. તેઓ મંદિરેથી હમણાં જ પાછા આવી જશે, એટલે ત્યારે તેમનો નાસ્તો પણ તૈયાર કરી લેવો જોઈએ. આના પર સંધ્યાએ ગુસ્સામાં કહ્યું કે ઠીક છે, તો તમે હજુ પણ એ જ વાતને પકડી રાખી છે, પરંતુ હું પણ એ વાત પર મક્કમ છું. હું હવે એનું ભોજન નહીં રાંધું, એટલે નહીં રાંધું. તો સંદીપે કહ્યું કે ઠીક છે, તો પછી હું પણ ભોજન નહીં ખાઉં. એટલે સંધ્યાએ કહ્યું કે ઠીક છે, તો રહો તમે ભૂખ્યા બેઠા, તમને ખાવાનું પણ કોણ પૂછ્યું. ત્યારે સંદીપ ઊંચા અવાજે બોલ્યો કે ચાલ અહીંથી, મને એકલો છોડી દે. એટલે ત્યારે સંધ્યા ગુસ્સામાં થઈ ગઈ
અને બોલી કે જો સંદીપ તમારે પણ આ હાલત થશે તો હું પણ સુમિત્રાની જેમ મારા માતા પિતાના ઘરે ચાલી જઈશ. એટલે સંદીપે તરત જ કહ્યું કે જો જાને તને કોણે રોકી છે, ઠીક છે, તો તમે પણ મારી કોઈ જરૂર નથી કહેતી કે હું પણ મારા મા બાપના ઘરે જાઉં છું. ત્યારે સંદીપે ગુસ્સે થઈને કહ્યું કે જવું હોય તો ચાલતી થા અને દરવાજો ખુલ્લો જ છે. સંધ્યાએ એના પતિની આવી વાત સાંભળી એટલે એ ગુસ્સે થઈ ગઈ અને બેગ પેક કરવા લાગી. પોતાની બેગ પેક કરીને સંધ્યાએ એના પતિ સંદીપને કહ્યું કે સંદીપ હું તો જતી રહું છું, પણ મારી એક વાત ધ્યાનથી સાંભળ. એકવાર હું ગયા પછી પાછી ક્યારેય નહીં આવું અને પછી તું રહેજે તારા મા બાપ સાથે એકલો. આટલું કહી લઈને એ ઘરની બહાર નીકળી ગઈ. સંધ્યા જ્યારે બેગ ઉપાડી અને માતાના ઘરે પહોંચી ત્યારે સંધ્યાના પિતા એને અચાનક આવી જોઈને એકલી આવી જોઈને થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા કે અરે દીકરી, તું અચાનક આવી રીતે એકલી થઈને થોડા આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી બોલ્યા કે દીકરી તું અચાનક અહીં અને આ બેગ લઈને, ના કોઈ ફોન કે ના કોઈ સમાચાર. અરે પપ્પા, મારે ફોન કરવાનો સમય જ હતો ક્યાં? કેમ દીકરી, શું થયું? બધું બરાબર તો છે ને? પપ્પા, ત્યાં કંઈ ઠીક નથી. એક તરફ મારા સાસરિયા જેમણે મારું જીવન દબનીય બનાવી દીધું છે અને બીજી બાજુ તમારો જમાઈ છે જે મારી સાથે બરાબર વાત પણ નથી કરતો. એવી હાલતમાં હું અહીં ન આવી શકું હોય તો શું કારણ? સંધ્યાએ કહ્યું. ત્યારે આ સાંભળીને એના પિતાએ કહ્યું કે શું આનો અર્થ એવો થાય છે કે તું તારા સાસરિયાઓ સાથે લડાઈ ઝઘડો કરીને અહીંયા આવી છે? ઈચ્છાએ નહીં, હા પપ્પા, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે રાણી મારી સાસરિયાની જવાબદારીથી બચવા માટે એના માતા પિતા ઘરે ચાલી ગઈ છે અને હવે એ લોકોએ ઘરના કામ મારા પર મૂકી દીધું. પણ હવે તે પણ નક્કી કર્યું કે હું એ ઘરમાં મારા સાસરિયાના લોકોની નોકરાણી તરીકે નહીં રહીશ. ત્યારે મેં મારા પતિને પણ આ વાત કરી તો તેણે પણ મને ઘર છોડીને જવાનું કહ્યું. આ સાંભળીને સંધ્યાની માતાએ એને ઠપકો આપ્યો અને કહ્યું કે શું તું તારા સાસરિયાના કામથી બચવા માટે અહીંયા આવીને બેઠી છે અને એ તમને આવા સંસ્કાર આપ્યા છે? પણ માતા, સાસુ અને સસરા શું તેઓ મારા માત્ર છે અને મારી દેરાણીના નથી? તો શા માટે હું એકલી જ તેમનો બોજ ઉઠાવું? ના દીકરી, તારો આ વિચાર ખોટો છે. ઘરના વડીલો બોજ નથી હોતા. સાસુ અને સસરાની સેવા તો ભાગ્યશાળીને હોય એમને જ મળે છે. અને મને એક વાત કહે કે દીકરી, તારા લગ્નને આજે 7 વર્ષ થઈ ગયા. શું તારા સાસુ સસરાએ તમને ક્યારે ઠપકો આપ્યો છે? અરે એ તમારી સાથે ઊંચા અવાજે પણ વાત નથી કરતા અને જમાઈ પણ તમારું પૂરેપૂરું ધ્યાન રાખે છે. અમે એ લોકોને આદરમાન કરીએ છીએ. તમને યાદ છે જ્યારે તારા પિતાને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મેં તેમને ફોન પણ કર્યો હતો અને ત્યારે તરત જ તેઓ અમારી મદદ કરવા માટે પહોંચી ગયા હતા. તેઓ દરેક મુશ્કેલ ક્ષણમાં અમારી સાથે ઊભા રહ્યા છે. એમણે અમને ક્યારેય અમારા દીકરાની ગેરહાજરી અનુભવવા દીધી નથી. હવે તું મને કહે કે એવા બદલાવમાં તેઓ માત્ર એટલું ઈચ્છે છે કે તું તેમની સંભાળ રાખ, તો દીકરા એમાં ખોટું શું છે? પરંતુ આજે તું એટલી એમની સાથે લડીને આવી છે. દીકરી, સંબંધ બંને બાજુથી બંધાય છે. જો તમારા પતિ પાસેથી અપેક્ષાઓ હોય તો તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરતા પણ શીખો. ત્યારે એના માતા પિતાની આવી વાત સાંભળી સંધ્યાની આંખો શરમમાં નીચે ઝૂકી ગઈ અને એને કહ્યું કે મને ખબર છે માં કે મારાથી મોટી ભૂલ થઈ છે. હું તેમને માત્ર ઘર છોડી દેવાની ધમકી આપતી હતી, પરંતુ જ્યારે એને જે ઘર છોડવાનું કહ્યું ત્યારે મેં એને મારા સ્વાભિમાન પર લઈ લીધું. પરંતુ માં, હવે હું ક્યાં મોઢે પાછી જાઉં? આટલું કહેતા સંધ્યા રડવા લાગી
બીજી તરફ બંને પુત્ર વધુની આવી હાલત જોઈને માવજીભાઈ ઊંડા વિચારોમાં બેસી ગયા. ત્યારે રાધાબેને એની પાસે આવીને બેઠા અને એને પરેશાન જોઈને બોલ્યા કે શું થયું જી, તમે શું વિચારી રહ્યા છો? રાધા, હું વિચારી રહ્યો છું કે એક સમયે આ મારું કુટુંબ કેટલું હસતું રમતું હતું અને ખબર નથી પડતી કે આપણા ઘર પર કોની નજર ગઈ. નાની વહુ શરૂઆતથી જ થોડી રફ હતી, પણ મને મોટી વહુ પાસેથી આ અપેક્ષા નહોતી. ત્યારે રાધાબેને કહ્યું કે મને લાગતું હતું કે જ્યારે બંને દીકરાઓના લગ્ન થશે ત્યારે આપણી વહુ ઘરની જવાબદારી સંભાળશે અને અમે અમારું ઘડપણ આરામથી પસાર કરીશું. પરંતુ કોણ જાણતું હતું કે આવા દિવસો આપણે આપણી વૃદ્ધાવસ્થામાં જોવા પડશે. હજુ તો આ વાતચીત ચાલી રહી હતી ત્યારે અચાનક ડોરબેલ વાગી. જ્યારે માવજીભાઈએ દરવાજો ખોલ્યો ત્યારે સંધ્યા એના પિતા સાથે સામે ઊભી હતી, એટલે તેઓએ બંનેએ અંદર લઈ આવ્યા. સંધ્યાએ તરત જ એના સાસુ સસરાના ચરણ સ્પર્શ કર્યા. ત્યારે સંધ્યાના પિતાએ કહ્યું કે હું મારી દીકરી તરફથી થયેલી ભૂલને કારણે હું એના વતી માફી માંગુ છું. જ્યારે અમને ખબર પડી કે તે એના સાસરિયાઓ સાથેના ઝઘડા પછી એના માતા પિતાના ઘરે આવી, ત્યારે હું એને એના જ પગે પાછો લઈને આવ્યો છું અને ત્યારે કહ્યું કે અરે ના ભાઈ, તમે કેમ માફી માંગો છો? બાળકો છે, ભૂલ તો થવાની જ. અમારી દીકરી ઘરે પાછી આવી અને અમારા માટે આટલું પૂરતું છે. થોડી વાર સુધી તેની તબિયત વિશે પૂછપરછ કર્યા પછી સંધ્યાના પિતા એને ત્યાં મૂકીને પાછા એમના ઘરે ગયા. હવે મોટી પુત્ર વધુ ઘરે આવ્યા પછી માવજીભાઈ અને રાધાબેનને રાહતનો શ્વાસ લીધો. જ્યારે સંદીપ દુકાનેથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે તેની પત્ની સાથે વાત કર્યા વિના એની અવગણના કરી અને એના રૂમમાં ચાલ્યો ગયો. ત્યારે સંધ્યાએ કહ્યું કે સાંભળો, મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. મારા માતા પિતાએ મને બધું સમજાવ્યું. હવે હું તમને વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારા માતા પિતાને તમારી સેવામાં ક્યારેય નિરાશ નહીં થવા દઉં. હું એમની સાથે મારા માતા પિતાની જેમ જ વર્તન કરીશ અને એમની સેવા કરીશ. ત્યારે સંદીપે કહ્યું કે સંધ્યા, એમાં પ્રેમ એટલો નબળો હતો કે જ્યારે કોઈ નાની એ સમસ્યા ઊભી થાય ત્યારે તું તારી બેગ ઉપાડીને તારા માતા પિતાના ઘરે ચાલી જા. ત્યારે સંધ્યાએ રડતા રડતા કહ્યું કે સાચું કહ્યું, હું ઘર છોડવા માંગતી નહોતી. જો તમે મને એકવાર પણ રોકી હોત તો હું ત્યાં જ રોકાઈ ગઈ હોત. હું મારા વિના જીવવાની કલ્પના પણ કઈ રીતે શકતી નથી. હું વચન આપું છું કે આવી ભૂલ હવે ફરી ક્યારેય નહીં થવા દઉં. આ સાંભળીને સંદીપે એને ગળેથી લગાડી લીધી. આ વાતને હજી 2 દિવસ પણ નહોતા થયા કે એક દિવસ એમના ઘરની બહાર એક માણસ દેખાયો અને પોલીસની જીપ આવીને એમના ઘરને આગળ થંભી ગઈ. આ જોઈને માવજીભાઈની આંખો પહોળી થઈ ગઈ. ત્યારે એમણે પોતાના ઘરની સામે પોલીસ કર્મીઓને ઉભેલા જોયા. ત્યારે પોલીસ કર્મીએ કહ્યું કે તમારા નામે કોઈ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માવજીભાઈએ કહ્યું કે શું પોલીસ ફરિયાદ, અને એ પણ અમારા નામે? એટલે ત્યારે એક પોલીસ કર્મીએ કહ્યું કે તમે તમારી પુત્ર વધુ પાસે દહેજની માંગણી કરો છો અને ઉપરથી તમે એને માર પણ મારો છો. તેથી કંટાળીને એના પિતાએ તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે માવજીભાઈએ ચોંકીને કહ્યું કે તમે અમારા પર દહેજ માંગવાનો આરોપ કેવી રીતે મૂક્યો? પરંતુ તમારી પુત્ર વધુએ એના પતિ અને સાસરિયા ઉપર એને માર મારવાનો અને ઘરની બહાર ફેંકી દેવાનો આરોપ મૂક્યો. પોલીસ બેને એમને જવાબ આપ્યો કે ના ઇન્સ્પેક્ટર સાહેબ, આ બિલકુલ ખોટું છે. એમના પર હાથ ઉપાડવાનો તો છોડો, હવે એને ટચ પણ નહીં કરીને તે પતિ પત્ની વચ્ચે નાની નાની વાતે ઝઘડો થતો હતો. એને કારણે એ ગુસ્સે થઈ ગયેલા મા બાપના ઘરે ગઈ હતી. હું એને સમજાવવા માટે પણ ગયો હતો, એમની સામે હાથ જોડીને પણ આવ્યો હતો, પણ એમ છતાં એમની દીકરીને મોકલવા માટે સમર્થ ન થયા.
ત્યારે ઇન્સ્પેક્ટરે કહ્યું કે તમે લોકો તમારી વચ્ચે સમાધાન કરો તો સારું રહેશે. જો કેસ કોર્ટમાં જશે તો સમગ્ર પરિવારમાં મુશ્કેલીમાં મુકાઈ જશે. તમારી પાસે 24 કલાક છે, અથવા તો તમે લોકો આ બાબતે કોઈ ઉકેલ લાવો અને આવતીકાલે પોલીસ સ્ટેશનમાં જાણ કરો, નહીં તો અમે તમારા ઘરે આવીશું અને તમને લઈ જઈશું. ત્યારે ઇન્સ્પેક્ટરની આવી વાત સાંભળી અને માવજીભાઈ અને રાધાબેનના હૃદય કંપી ઉઠ્યા. ત્યાર પછી માવજીભાઈ એ કહ્યું કે ઠીક છે ઇન્સ્પેક્ટર સાહેબ, હું એની સાથે વાત કરીશ. એટલું કહીને માવજીભાઈ પોતાના હાથ જોડીને ચૂપચાપ પોતાના આંગણામાં રાખેલા ખાટલા પર બેસી ગયા. જ્યારે એમના બંને દીકરા કોઈએ દહેજના આરોપની વાત સાંભળી તો એમની હિંમત કેવી રીતે થાય કે તે એમની સામે આવો અધમ આરોપ લગાવે. ત્યારે સંદીપે શાંત સ્વરમાં કહ્યું કે ના રોનક, ગુસ્સો નહીં ચાલે, એને ફોન કરીને શાંતિથી વાત કર, સમસ્યા ચોક્કસ હલ થઈ જશે. એટલે ત્યારે રોનકે એની પત્ની સુમિત્રાને ફોન કર્યો, પરંતુ ત્યારે એના પિતાએ ફોન ઉપાડ્યો. એટલે રોનકે પૂછ્યું કે પપ્પા, તમે નાની અમથી બાબતે અમારી સામે પોલીસ ફરિયાદ કરી હતી. એટલે ત્યારે રાગિણીના પિતાએ વેલજીભાઈએ ગુસ્સે થઈને કહ્યું કે રોનક, તેને અમારી દીકરી પર હાથ ઉપાડ્યો, આ નાની વાત છે. પપ્પા, ત્યારે એ ગુસ્સે હતી અને ભૂલ હતી, પણ તમે અમારા માતા પિતા પર દહેજ લેવાનો આરોપ લગાવ્યો છે, એમનો કોઈ દોષ પણ નહોતો. ત્યારે એના સસરાએ કડકાઈથી કહ્યું કે જો રોનક, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, હવે હું તને કોર્ટમાં જ મળીશ. ત્યારે રોનકે પણ ગુસ્સામાં કહ્યું કે ઠીક છે, તો વાત હવે કોર્ટમાં જવા દો, ખોટા આરોપ બળથી કોઈ કેસ જીતી નથી શકાતો. આટલું કહીને રોનકે ફોન કાપી નાખ્યો અને પોતાનું માથું પકડીને બેસી ગયો. ત્યારે સંદીપે એને આશ્વાસન આપતા કહ્યું કે રોનક, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું એ સારા વકીલને ઓળખું છું. એ એટલું કહીને થોડી વાર પછી સંદીપે વકીલને મળવા માટે ગયો. ત્યારે બીજા દિવસે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ. ત્યારે એમના ઘરના દરેક વ્યક્તિ દરેક ક્ષણે ચિંતામાં હતા કે આ બધાનું પરિણામ શું આવશે. જોતામાં ઘણા મહિનાઓ વીતી ગયા હતા. એક સાંજે જ્યારે સંદીપ અને માવજીભાઈ કોર્ટની કાર્યવાહી બાદ જ્યારે ઘરે પરત ફર્યા, ત્યારે સંધ્યાએ એને પાણીનું પૂછ્યું અને વકીલે શું કહ્યું કે આ કોર્ટ કેસ કેટલો સમય ચાલશે. ત્યારે સંદીપે હસતા હસતા કહ્યું કે સંધ્યા, આજે ભગવાને અમારી વાત સાંભળી લીધી, અમે આ કેસ જીતી ગયા છીએ. આ સાંભળીને ઘરના તમામ સભ્યોના ચહેરા પર ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે રાધાબેને કહ્યું કે મને લાગે છે કે હવે આપણે રોનક સાથે સારો સંબંધ શોધવો જોઈએ. આ સાંભળીને માવજીભાઈએ આશ્ચર્ય થઈને કહ્યું, અરે રાધા, આ તું શું વાત કરે છે? ત્યારે રાધાબેને કહ્યું કે જુઓ, ભાઈને છૂટાછેડાના કાગળો પણ મોકલી દીધા છે. જ્યારે રોનકના છૂટાછેડા થવાના છે તો પછી એનો બીજો સંબંધ શોધવામાં શું નુકસાન છે? ત્યારે માવજીભાઈએ સંમતિ આપતા કહ્યું કે ઠીક છે, પણ પરંતુ કોઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર રોનક સાથે વાત કરી લઈએ. બીજી તરફ કેસ હાર્યા બાદ સુમિત્રાના માતા પિતા ના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ દરમિયાન સુમિત્રાના ભાઈના લગ્ન પણ થઈ ગયા હતા અને હવે સુમિત્રા તેની ભાભીની આંખોમાં પણ ખટકતી હતી. ત્યારે રાગિણીના પિતાએ એની પત્નીને કહ્યું કે અરે ભાગ્યવાન, આ લોકોને કારણે આપણે ઘણું નુકસાન સહન કર્યું છે અને એમનું તો નસીબ ખુલી ગયું છે. હવે રોનકને પણ સરકારી નોકરી મળી ગઈ છે. આ સાંભળીને સુમિત્રા આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને કાપી નાખશો તો પણ લોહી નહીં નીકળે એવી હાલત થઈ ગઈ હતી. સરકારી નોકરી, અમે તો વિચાર્યું હતું કે અમે એને જેલમાં મોકલીશું અને અહીં બધું અમારી વિરુદ્ધ થઈ ગયું. પછી સુમિત્રા ત્યાં આવીને બેસી ગઈ. એટલે એની માતાએ કહ્યું કે સારું, જે થવાનું હતું એ થઈ ગયું,
હવે સુમિત્રા માટે બીજે ક્યાંક સંબંધ શોધવો જોઈએ. સમય જતા સારા છોકરાને જોઈને એના હાથ પીળા થઈ જાય ત્યારે સુમિત્રાએ એની માતાને કહ્યું કે માં, શું કહો છો? શું સંબંધ જોવાની જરૂર છે? જો એવો પણ ખરાબ નીકળે તો શું હું ફરીથી લગ્ન કરવા માંગતી નથી? એટલે ત્યારે એના પિતાએ કહ્યું કે દીકરી, તે છૂટાછેડાના કાગળ ઉપર પોતાના હાથે સહી કરી છે અને તને કેટલા દિવસે ઘરે રાખીશું. તારે આજે નહીં તો કાલે લગ્ન તો કરવા પડશે, નહીં તો આડોશ પાડોશના લોકો અને સગા સંબંધીઓ બધી પ્રકારની વાતો કરવા લાગશે અને ઘણી વાતો પૂછે. તો ત્યારે રાગિણીએ ગુસ્સામાં કહ્યું કે ઠીક છે પપ્પા, હવે તમે તમારા સંબંધીઓ વિશે વિચારો છો. અને જ્યારે હું મારા સસરાનું ઘર છોડીને અહીં આવી ત્યારે તમે મને કહ્યું હતું કે દીકરી, આ ઘર તારું છે, તું આરામથી અહીંયા રહે, તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો હવે શું થયું? ત્યારે એની માતાએ એને સમજાવતા કહ્યું કે અરે દીકરી, હવે તારે કહ્યું કે આ ઘર તારું નથી, પણ અમને પણ સમજવાની કોશિશ કર. તો ત્યારે સુમિત્રાએ કહ્યું કે હું બધું સમજુ છું માં, તમારી વહુના આગમન પછી હું તમારા માટે બોજ બની ગઈ છું. તો એની માતાએ કહ્યું કે એવું નથી દીકરી, પણ તારે લગ્ન તો કરવા જ પડશે, બીજો કોઈ રસ્તો નથી. ત્યારે સુમિત્રાએ અચકાઈને જોયું અને કહ્યું એ જ રસ્તો છે માં, તમે લોકો જાઓ અને મારા સાસરિયા સાથે વાત કરો અને માફી માંગી લો. ત્યારે સુમિત્રાની વાત સાંભળીને એના પિતાએ ગુસ્સે થયા અને કહ્યું કે સારું, જ્યારે તેઓ તને લેવા આવે ત્યારે એ સ્પષ્ટ નાક પાડી દે હતી કે ત્યારે તમારા સસરા સાથે હાથ જોડી રહ્યા હતા, પરંતુ અમે પણ ત્યારે તારી વાત સાંભળીને એને જૂઠું તમારા સસરા સાથે બોલીને એનું અપમાન કર્યું અને એમને ઘરની બહાર કાઢી મૂક્યા. હવે મારે એમની પાસે જઈને માફી માંગવી જોઈએ. ત્યારે સુમિત્રાએ કહ્યું કે પપ્પા, જે પણ ભૂલ થઈ એ થઈ ગઈ, પરંતુ તમારી દીકરી માટે તમે ત્યાં જઈને માફી માંગી શકો છો. ત્યારે સુમિત્રાની માતાએ કહ્યું કે બરાબર છે, અમે હોવાથી અમારી દીકરી સ્થાયી થઈ જાય તો આનાથી સારું બીજું શું હોઈ શકે. અને કોઈ પણ રીતે એ કોઈ મોટી વાત નહોતી. અને રોનકે એટલું જ કહ્યું હતું કે પુત્રવધુ હોવાને કારણે એને સાસરિયાઓની સેવા કરવી પડશે. ત્યારે રાગિણીએ કહ્યું કે હા પપ્પા, હું એમની ખૂબ જ સારી સેવા કરીશ, હું એમને ક્યારેય ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. આ સાંભળીને સુમિત્રાના પિતાએ કહ્યું કે એ અમારી દીકરીના એ નાનપણ બચાવ્યું અને અમે પણ એમના શબ્દોથી મૂર્ખ બની ગયા. એમના સાસરે લેવા આવ્યા ત્યારે અમે એની સાથે મોકલી હોત તો મામલે આ વાત વધી ન ગઈ હોત. હવે બીજે દિવસે સુમિત્રા અને તેના માતા પિતા માવજીભાઈના ઘરે પહોંચ્યા ત્યારે સુમિત્રા એના સાસરિયાઓના પગે પડી અને માફી માંગવા લાગી અને રડવા લાગી. એટલે ત્યારે માધવજીએ કટાક્ષ કરતા કહ્યું, પરંતુ દીકરા, તારે શું વાંક છે? ખોટા તો અમે હતા, અમે તને રોજ મારતા અને તારી પાસે દહેજ માંગતા અને તમને ઘરની બહાર ધકેલી દીધા હતા. ત્યારે સુમિત્રાના પિતાએ કહ્યું, ના સંધીજી, આ વાત કરીને અમને શરમાવશો નહીં, અમારી ભૂલ ઘણી છે, એક મોટી ભૂલ છે. તો ત્યારે રાધાબેને હાથ જોડીને કહ્યું કે જુઓ ભાઈ, તમારા લોકોને કારણે અમે પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોણ જાણે કેટલી રાત અમે જાગતા વિતાવી છે. કોર્ટ કેસને કારણે અમારું અપમાન થયું છે એ વાત તો અલગ છે, અને હવે જ્યારે તમને અમારા દીકરાની સરકારી નોકરીના સમાચાર મળ્યા ત્યારે તમને માફી માંગવા આવ્યા. આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે રોનક ઘરની અંદર આવ્યો અને સુમિત્રાએ એની સામે જોઈને ત્યારે એને ખૂબ જ ખરાબ લાગ્યું અને એને ધીમા અવાજે કહ્યું કે અમારા સાથે આટલું બધું કર્યા પછી તમારે અહીં આવવાની હિંમત પણ કેવી રીતે થઈ? આ સાંભળીને સુમિત્રાના પિતાએ હાથ જોડીને કહ્યું
કે હું જાણું છું દીકરા, તારો ગુસ્સો વ્યાજબી છે, પણ બની શકે તો અમને માફ કરી દે. એટલે ત્યારે માવજીભાઈએ કહ્યું કે જુઓ ભાઈ, અમારી દીકરીએ જે કંઈ પણ એ અજ્ઞાનતાથી કર્યું, પરંતુ એને ટેકો આપીને તમે બંને એનું ઘરને બરબાદ કર્યું. અને જો ક્યારેય કોઈ બાળકો ભૂલ કરે, એથી વાલીઓએ એમને સમજાવવા જોઈએ અને એનો ટેકો આપીને એમણે એને મોટી ભૂલ કરવા માટે ઉશ્કેરવા ન જોઈએ. બસ હવે અમારા સંબંધોમાં એવી ગાંઠ પડી ગઈ છે કે છૂટી શકાય નથી, અને ગમે એમ કરીએ અમે રોનકનો સંબંધ બીજે ક્યાંક ગોઠવી દીધો છે તો સારું રહેશે. જો તમે અમને માફ કરો અને અહીંથી ચાલ્યા જાઓ. તો ત્યારે સુમિત્રાએ એમના પગે પડીને કહ્યું કે પપ્પા, માં, અમે એક જ તક આપો, મને છેલ્લી વાર માફ કરો. હવે હું ક્યારેય આવી ભૂલ નહીં કરું. હું તમને ફરિયાદ કરવાનો કોઈ મોકો નહીં આપું. ત્યારે રોનકે કહ્યું કે જ છૂટાછેડાના કાગળો મોકલાવ્યા હતા, તો તું અહીં શું લેવા આવે છે? હમણાં જ અહીંથી ચાલી જા, નહીંતર આ સારું નહીં થાય. ત્યારે સુમિત્રાના પિતાએ હાથ જોડીને કહ્યું કે ઠીક છે દીકરા, માં, તારી ભૂલ થઈ છે તો અમારે પણ ચૂકવણી કરવી પડશે. ચાલ, આટલું કહીને ત્યાંથી પાછા ફર્યા. અને તરત જ માવજીભાઈ અચાનક કહ્યું કે ઊભા રહો. રાધાબેન તરત જોઈને એમણે કહ્યું કે રોનકના સંબંધ વિશે આપણે હમણાં જ હા પાડી છે. જો આપણે ના પાડીશું તો વધારે આપણી થોડી બદનામી થશે, પરંતુ જો આજે આપણે પુત્ર વધુને એની ભૂલ માટે માફ ન કરીને આ બંને સંબંધના વચ્ચેના કાયમ માટે અંત આવી ગઈ છે, તો તેમના કરતા પણ મોટો ગુનો થઈ જશે. ત્યારે રાધાબેને કહ્યું કે તમે સાચું કહો છો, પરંતુ રોનકનું શું આ માટે સહેમત થશે? ત્યારે રોનકે પણ સુમિત્રા માટે સામે જોયું અને કહ્યું કે સુમિત્રા, સાચું કહ્યું. હું ક્યારેય તારાથી અલગ થવા માંગતો જ નહોતો, પણ તે મારી બાપુજી સાથે જે કર્યું હું સહન ન કરી શક્યો. પણ મને આજે એ વાતની ખુશી છે કે તમે તારી ભૂલનો અહેસાસ થયો. ગુસ્સે થઈને તારી પર હાથ ઉપાડવામાં પણ ક્યાંક મારી ભૂલ થઈ હતી, પરંતુ દાગીની હવે હું મારા જીવનમાં પાછી વાત આવ અને તારી જરૂર છે. તારે આટલું કહ્યું કે તરત જ એમના ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું અને ભૂતકાળમાં થયેલી ભૂલો બંને એમના પરિવારજનોને સરસ સમયસર સુધરી ગઈ. મિત્રો, એક તરફ સંધ્યાના માતા પિતા હતા, જેમણે એમની દીકરીની એની ભૂલ વિશે જણાવ્યું અને એ જ સમયે યોગ્ય પગલું ભર્યું. અને સુમિત્રાના માતા પિતાએ બદલો લેવાના ઈરાદે પોતાની દીકરીનું જીવન બરબાદ કરી નાખ્યું. અને એટલે મિત્રો, આ કહાનીના માધ્યમથી આપણે એવી શીખ લેવી જોઈએ કે આપણે ક્યારેય એવું પગલું ન ભરવું જોઈએ જેનાથી આખી જિંદગી પસ્તાવો થાય. તો મિત્રો, આ સાથે આપણી કહાની અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારી આ કહાની પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જે મિત્રોએ હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. આ સાથે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. અને ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ.